Okay, good morning friends. Today lecture number 9. Okay. Now friends આપણે મેટલર્જીની અંદર મેં તમને સ્ટાર્ટિંગમાં મેટલર્જીમાં કહ્યું હતું કે મેટલર્જીની અંદર there is a three main steps carried out in the metallurgy. First is a concentration of work, right? Second is a extraction of metal from its oxide, and the third one is nothing but a refining of a metal, right? We have discussed all these steps. In first step, concentration of a metal ore, એમાં બધી જ એની મેથડ્સ ને આપણે ડિસ્કશન કર્યું. સેકન્ડ એક્સટ્રેક્શન, મેટલ ઓરમાંથી મેટલનું એક્સટ્રેક્શન, બરાબર, એના માટેની બધી જ મેથડો, એના માટે થર્મોડાયનેમિક પ્રિન્સિપલ, ઇલેક્ટ્રોકેમિકલ પ્રિન્સિપલ, ઓક્સિડેશન રિડક્શન રિએક્શન્સ, એ બધું પણ તમે ડિસ્કસ કર્યું. કોપર, આયર્ન, એલ્યુમિનિયમ, ઝિંક બધાના એક્સટ્રેક્શન પણ આપણે ડિસ્કસ કર્યા. નાઉ આફ્ટર ધ એક્સટ્રેક્શન, ધ લાસ્ટ step of the metallurgy, it is nothing but a refining of metal. Because of આપણે જે એક્સટ્રેક્શન કરીએ છીએ, આપણે જે મેટલનું એક્સટ્રેક્શન કરીએ છીએ એ મેટલ છે એ પ્યોર ફોર્મમાં તમને મળતી નથી. સો યુ હેવ ટુ રિફાઇન ધ મેટલ. ઓકે, સો ધ લાસ્ટ સ્ટેપ ફોર ધ મેટલર્જી, ઇટ ઇઝ નથિંગ બટ a refining of a metal. So refining of a metal, there is some techniques for the refining of the metal. Which are the techniques? All the techniques we discuss step by step. Okay, so friends, in the first step, the first method of the refining is a distillation, right? Second is a liquefaction, means liquefaction. Third is a electrolytic refining. Fourth one, book ની અંદર fourth one આપેલી છે. ફિફ્થ જોન રિફાઇનિંગ છે, ફિફ્થમાં છે વેપર ફેઝ રિફાઇનિંગ, એન્ડ સિક્સ્થ છે ક્રોમેટોગ્રાફી. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ આ ડિસ્કસ કર્યા પછી સ્ટેપ બાય સ્ટેપ એમાં પણ આપણે સમજીશું. નાઉ ફ્રેન્ડ્સ, ધ ફર્સ્ટ મેથડ ઇઝ ધ ડિસ્ટિલેશન. નાઉ વોટ ઇઝ ડિસ્ટિલેશન? તો ફ્રેન્ડ્સ, ડિસ્ટિલેશન આપણે આગળ કોમન પહેલા ડિસ્ટિલેશનની આપણે ડેફિનેશન કરવી હોય તો હાઉ ધ ડિસ્ટિલેશન ઇઝ અપ્લાઇડ. તો આપણે આગળ વોટરનું ડિસ્ટિલેશન તમે સમજાશો કે સપોઝ વોટરની અંદર કોઈ પણ કન્ટામિનન્ટ્સ હોય, એ કન્ટામિનન્ટ્સમાંથી તમારો પ્યોર વોટર છે એ મેળવવું હોય તો તમારે શું કરવું પડે? તો એના માટે આપણે ડિસ્ટિલેશન મેથડનો યુઝ કરવો. ડિસ્ટિલેશન મેથડમાં શું થાય? તો ફ્રેન્ડ્સ યાદ રાખો, ડિસ્ટિલેશન મેથડની અંદર આપણે વોટર છે એ વોટરને બોઇલ કરીએ છીએ. એને બોઇલ કરીએ એટલે વોટર છે એ વોટરની શું બની જાય? વેપર બને. એ વેપરને આપણે બહાર લઈ જઈએ, એને આપણે કન્ડેન્સ કરીએ, અને કન્ડેન્સ કરો એટલે એ વેપર છે ઇટ ઇઝ અગેન કન્વર્ટેડ ટુ ધ વોટર. ઓકે, એન્ડ ધ impurity will remain in the vessel. This method is known as a distillation method. This method is known as a distillation method. સેમ આ જ મેથડથી આપણે મેટલનું રિફાઇનિંગ કરવાનું છે. શાનું રિફાઇનિંગ કરવાનું છે? મેટલ. આપણે જાણે કે નેચરલી ડિસ્ટિલેશન, આપણે જે વરસાદ પડે છે, બરાબર, રેઇન ફોલિંગ છે, એ રેઇન કેવી રીતે ક્રિએટ થાય છે? તો આપણે જાણે કે સમરની અંદર એકદમ ઉનાળો જે છે એની અંદર એટલી બધી ગરમી હોય કે જેના કારણે આપણે સી વોટર છે એ ઇવોપરેટ થાય છે. એ સી વોટર છે એની વેપર છે એ સ્કાયની અંદર જઈ અને ત્યાં એ કન્ડેન્સ થાય, અને કન્ડેન્સ થવાથી એ વોટર સ્વરૂપે, બરાબર, ઇન ધ ફોર્મ ઓફ વોટર ઇટ વિલ રેઇન એટ ધ સરફેસ ઓફ ધ અર્થ. સો જે રેઇનિંગ સિઝન છે એ રેઇનિંગ સિઝનની અંદર જે વરસાદ આવે છે ઇટ ઇઝ નથિંગ બટ આ એક્ઝામ્પલ ઓફ ધ નેચરલ ડિસ્ટિલેશન ઓફ વોટર. એન્ડ યાદ રાખજો, રેઇન વોટર છે ઇટ ઇઝ અ મોસ્ટ ડિસ્ટિલ્ડ વોટર. ઇટ ઇઝ આ મોસ્ટ ડિસ્ટિલ વોટર. એની અંદર કોઈ પણ કન્ટામિનન્ટ્સ હોય નહીં, બટ એ જ્યારે ઉપરથી નીચે આવતું હોય ત્યારે એટમોસ્ફિયરમાંથી કેટલાક ગેસીસ છે, કેટલાક પાર્ટિકલ્સ એની અંદર ડિઝોલ્વ થાય એટલે નીચે આવતા એની અંદર કન્ટામિનન્ટ છે ભળી જાય. બાકી જો પ્યોર વોટર આવતું હોય ડાયરેક્ટલી
इट इज अ प्योर डिस्टिल्ड वॉटर. ओके, सो फ्रेंड्स આ જ વસ્તુ મેટલની અંદર પણ તમને જોવા મળશે. સો this method is very useful for a low boiling metal like a zinc and mercury. zinc and mercury જેવી લો બોઇલિંગ મેટલ છે કે એ ઇઝીલી ઇવેપોરેટ થઈ શકે એવી મેટલ માટે ડિસ્ટિલેશન મેથડ છે આપણે યુઝ કરીએ. The impure metal is evaporated to obtain the pure metal as a distillate. Right? Method કઈ રીતે અહીં આપણને આપેલી છે. Suppose અહીં આ જે મેં RBF, this is called as a round bottom flask. Round bottom flask ની અંદર આપણે impure metal છે એ impure metal આની અંદર તમારે ઇન્સર્ટ કરી દેવાની. Now આ round bottom flask છે એ round bottom flask છે ઉપરથી કેવો છે તો it is closed. ઉપરથી એને આપણે ક્લોઝ કરેલો છે, એમાંથી બહાર વેપર જઈ શકતી નથી. નાઉ આ RBF છે એ RBF ને નીચેથી આપણે હીટ કરવાનો એટલે આ RBF ની અંદર જે મેટલ છે એ મેટલ છે ઇટ ઇઝ અ લો બોઇલિંગ પોઈન્ટ મેટલ, સો ઇટ કેન ઇઝીલી ઇવેપોરેટ. નાઉ ઇવેપોરેટ થશે એટલે એની જે વેપર છે એ વેપરને બહાર જવા માટે આ પ્રકારનું પ્રોવિઝન હોય. અહીંથી વેપર બહાર જવા માટે આ પ્રકારની એક પાઇપ હશે, એની આજુબાજુ કન્ડેન્સર, ધીસ ઇઝ અ કન્ડેન્સર. આ કન્ડેન્સર છે, આ કન્ડેન્સરની અંદર નીચેથી વોટર ફ્લો ઇનલેટ કરવાનો, ઉપરથી વોટર ફ્લો છે બહાર નીકળશે. સો આની અંદર જે પણ કોઈ વેપર હશે it will condense to the liquid form and the liquid form is collected at the other end of that condenser. ત્યાં આપણે એક વેસલ મૂક્યું છે, એ વેસલની અંદર અહીંથી તમારી જે વેપર હોય એ વેપર છે એ કન્ડેન્સ થઈ અને લિક્વિડ ફોર્મની અંદર અહીં આપણને વેપર છે મળશે, મીન્સ કે લિક્વિડ મળશે. and this is the nothing but a refined metal. અહીં શું મળશે આપણને? pure refined metal and the contaminants or the impurity will remain in the RBF in the solution. Right friends? So આ પ્રમાણે this is the distillation method. કોના માટે યુઝ થશે? યાદ રાખજો, it is only used for the low boiling metal like a zinc and mercury. Friends, હજુ તમે આ મેથડને ફાસ્ટ કરવી હોય તો we can do how to create a vacuum into the flask. ફ્લાસ્કની અંદર જો તમે વેક્યુમ ક્રિએટ કરો, પોસિબલ હોય એટલું અંદરથી વેપર પ્રેશર છે રિમૂવ કરો તો આ બોઇલિંગ છે એ બોઇલિંગ વેરી ફાસ્ટ થાય. એવું થશે ફાસ્ટ થાય, અને જો ફાસ્ટ થાય તો આપણી રિએક્શન છે મીન્સ કે આપણી મેથડ છે એ વધુ રેપિડ ચાલશે. ઓકે, તો આ પ્રમાણે ડિસ્ટિલેશન છે એ ડિસ્ટિલેશનની અંદર આ પ્રમાણે આપણે જે મેટલ છે એ મેટલનું રિફાઇનિંગ કરીશું. Now friends, another method છે liquefaction. Now in a liquefaction, how it is carried out? પહેલા તો આ મેથડ છે કઈ મેટલ માટે યુઝ થાય તે રાખો. in this metal low melting metal like a in this method ભૂલ થઈ છે, in this not metal, in this method, in this method low melting, યાદ રાખજો, in this method low melting metal like a tin can be made to flow on a sloping surface. In this way it is separated from the higher melting impurities. સમજી લો આની અંદર શું કરવાનું છે યાદ રાખો. તો આની અંદર પહેલા તો કોના માટે? it is used for a low melting metals like a tin, right? tin is a low melting metal. ચલો tin છે એને કેવી રીતે તમારે ઇમ્પ્યોરિટી માંથી સેપરેટ કરવાની છે? સો એના માટે તમારે સ્લોપિંગ સરફેસ, જો આ પ્રમાણેની એક સ્લોપિંગ સરફેસ છે એ સ્લોપિંગ સરફેસ તમારે મેન્ટેન કરવાની. ચલો આ સ્લોપિંગ સરફેસ છે એ સ્લોપિંગ સરફેસનું ટેમ્પરેચર છે કેટલું હોવું જોઈએ? તો it is more than that of the melting point of the metal. યાદ રાખો આ સરફેસ છે એ સરફેસનું ટેમ્પરેચર તમારે કેટલું મેન્ટેન કરવાનું? more than melting point of the our metal, right? so એનું તમે મેન્ટેન કરશો ટેમ્પરેચર, નીચે તમે એના હીટિંગ આપો, ઇલેક્ટ્રિકલી હીટિંગ આપો ઓર
ગેસ હીટિંગ આપો, જેના કારણે આ સરફેસ છે, આ સરફેસ છે એ સરફેસનું ટેમ્પરેચર છે એ કેટલું, તો આપણી જે મેટલ છે જેનું તમે પ્યોરિફિકેશન કે રિફાઇનિંગ કરો છો એના કરતાં આનું ટેમ્પરેચર છે ઇટ વિલ ક્વાઇટ હાઈ. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ, તમે જે ઇમ્પ્યોરિટી વાળી આપણી મેટલ છે એ મેટલ પાવડર છે, એ મેટલ પાવડરને આ સરફેસ ઉપર આપણે આમ ફેંકી મીન્સ કે નાખી દેવાનો. સરફેસ ઉપર નાખશો એટલે શું થશે, આ જે સ્લોપિંગ સરફેસ છે એ સ્લોપિંગ સરફેસનું ટેમ્પરેચર મેટલ કરતા હાયર છે, મીન્સ કે આના મેલ્ટિંગ પોઈન્ટ કરતા. સો અવર મેટલ વિલ બી મેલ્ટ. મેટલ શું થશે, મેલ્ટ થશે, એન્ડ મેલ્ટ થઈ ઇટ ઇઝ કલેક્ટેડ એટ ધ બોટમ ઇન અ લિક્વિડ ફોર્મ. લિક્વિડ ફોર્મ ની અંદર અહીં તમે જે વેસલ રાખેલું છે એ વેસલ ની અંદર શું થશે, તો કલેક્ટ થશે, એન્ડ ધ ઇમ્પ્યોરિટી વિલ રિમેન ઓન ધ સ્લોપિંગ સરફેસ. ઇમ્પ્યોરિટી છે એ સ્લોપિંગ સરફેસ ઉપર તમને જોવા મળશે, અને બધી જ મેટલ છે ક્યાં, તો એટ ધ બોટમ વેસલ તમે જે મૂક્યું છે એ વેસલ ની અંદર બધી જ મેટલ છે એ પ્યોર ફોર્મ ની અંદર બધી મેટલ છે અહીં. ઓકે, સો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે આપણે સ્લોપિંગ સરફેસ ઉપરથી જો તમે આ મેટલ પાવડર છે ઇમ્પ્યોરિટી સાથે જો તમે એને અહીં નાખશો તો એમાંથી ઓન્લી આપણી પ્યોર મેટલ છે અહીં કલેક્ટ થશે, and the impurity will remain on the sloping surface. Okay, so friends, આ method છે this is only applicable for the low melting metals. જેના melting point કેવા છે, lower છે, એવી metal માટે જ આ method છે યુઝ થશે. ચલો, now liquefaction બાદ થર્ડ તમારી મેથડ છે that is a electrolytic refining. That is a electrolytic refining. Now friends, what is electrolytic refining? ચલો, electrolytic refining માં શું થશે, તો જો electrolytic refining ની અંદર આપણે આમ તો ઇલેક્ટ્રોલિસિસ ની અંદર electrolytic refining છે એ તમે આગળ સમજી લીધું છે. ચલો, electrolytic refining માં in this method the impure metal is made to act as an anode. યાદ રાખો, ઇલેક્ટ્રોલિટિક રિફાઇનિંગ એની અંદર આપણે ઇલેક્ટ્રોલિસિસ સેલ તમારે ક્રિએટ કરવાનો, પ્રિપેર કરવાનો. હવે ઇલેક્ટ્રોલિટિક સેલ કેવી રીતે પ્રિપેર કરવાનો, તો ઇલેક્ટ્રોલિટિક સેલની અંદર આપણે એનોડ એન્ડ કેથોડ બે ઇલેક્ટ્રોડ તમારે સોલ્યુશનની અંદર મૂકવાના છે. તો ચલો, એ બે ઇલેક્ટ્રોડમાં આપણે જે મેટલનું પ્યોરિફિકેશન કરવું છે, રિફાઇનિંગ કરવું છે, ઇટ મીન્સ કે ઇમ્પ્યોર મેટલ રોડ જે છે એ ઇમ્પ્યોર મેટલ રોડ છે એને એનોડ તરીકે તમારે લેવાનો, એન્ડ એ જ મેટલનો પ્યોર ઇલેક્ટ્રોડ અથવા તો પ્યોર મેટલ તરીકે એ જ મેટલ મીન્સ કે સપોઝ તમે જેનું પ્યોરિફિકેશન કરતા હોય એ પ્યોર ફોર્મમાં મેટલનો ટુકડો છે, ઇટ ઇઝ ટેકન એઝ અ કેથોડ. એને તમારે શાના તરીકે લેવાનો, કેથોડ તરીકે લેવાનો. ફરીથી સમજો, જેનું તમારે પ્યોરિફિકેશન કરવું છે એ મેટલનો ટુકડો એનોડ તરીકે લેવો, એન્ડ એ જ મેટલનો પ્યોર ફોર્મનો ટુકડો પ્યોર મેટલનો it is taken as a cathode. It is taken as a cathode. So friends, I know in this method the impure metal is made to act as a anode. A strip of the same metal in a pure form, યાદ રાખો, pure form માં એ impure metal ના pure form માં જે metal છે એ metal ની strip is used as a cathode. Is used as a cathode. Now friends, they are put in a suitable electrolytic bath containing a soluble salt of the same metal. બંનેને ઇલેક્ટ્રોલિટિક બાથની અંદર આપણે આગળ ઇલેક્ટ્રોકેમિકલ સેલ તમે ભણી ગયા છો, સેમ ઇલેક્ટ્રોકેમિકલ સેલ જ બનાવવાનો, બટ એક ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર તમારે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન જે છે વિચ ઇઝ ધ ઇલેક્ટ્રોલાઇટ, તમે જે મેટલનું પ્યોરિફિકેશન કરો છો એ મેટલના સોલ્ટનું સોલ્યુશન લેવાનું, એ જ મેટલના સોલ્ટનું સોલ્યુશન લેવાનું. એટલે આપણે ઇલેક્ટ્રોલિટિક સેલ બનાવવા માટે નીચે જે સોલ્યુશન ભરીએ છીએ એ સોલ્યુશન છે એ જ મેટલના સોલ્ટનું સોલ્યુશન ભરવાનું, એનોડ તરીકે ઇમ્પ્યોર મેટલ લેવાની, કેથોડ તરીકે એ જ ઇમ્પ્યોર મેટલનું પ્યોર ફોર્મ, એ
એ ઇમ્પ્યોર મેટલની પ્યોર મેટલ છે એની સ્ટ્રીપ તમારે કેથોડ તરીકે, રાઈટ. સપોઝ તમે કોપરનું રિફાઇનિંગ કરતા હોય તો ઇમ્પ્યોર કોપર છે એને એનોડ તરીકે લો, પ્યોર કોપરની સ્ટ્રીપને કેથોડ તરીકે લો, એન્ડ જે સોલ્યુશન છે એ કોપરના સોલ્ટનું સોલ્યુશન, ઇટ મીન્સ કોપર સલ્ફેટનું સોલ્યુશન એ તમારા બાથની અંદર ભરવાનું, રાઈટ. ચલો ધેન બંને ઇલેક્ટ્રોડ એનોડ એન્ડ કેથોડ બંને ઇલેક્ટ્રોડને આપણે બેટરી સાથે જોઈન કરો, બેટરી સાથે જોઈન કરી ઇલેક્ટ્રિસિટી પાસ કરો. એનોડ વિલ એક્ટ એઝ અ પોઝિટિવ ઇલેક્ટ્રોડ એન્ડ ધ કેથોડ વિલ એક્ટ એઝ અ નેગેટિવ. ઓકે, ચલો સેમ આ પ્રમાણે તમે અરેન્જમેન્ટ કર્યા પછી શું કરવાનું? suitable electric current should be passed from the solution. So if suitable electric current is passed into the solution, electrolysis takes place and pure metal is deposited on the cathode and impure metal on the anode undergoes oxidation and enters into the solution as a ion. Friends, યાદ રાખો તમે ઇલેક્ટ્રોલિટિક સેલ પ્રિપેર કર્યો. આ ઇલેક્ટ્રોલિટિક સેલ પ્રિપેર કર્યા પછી શું કરવાનું? તો આની અંદર ઇલેક્ટ્રિસિટી પાસ કરવાની. ઇલેક્ટ્રિસિટી પાસ કરશો એટલે શું થશે? ઇલેક્ટ્રોલિસિસ થશે. ઇલેક્ટ્રોલિસિસ થવાના કારણે the oxidation reaction will occur at anode. એનોડ પર ઓક્સિડેશન રિએક્શન થશે જેના કારણે the anode will dissolve into the solution and it will go into the solution as a ion. It will go into the solution as a ion. Same time on the cathode the metal which is deposited or which is reduced from the ion to the metal at on the cathode, right. એનોડ પર શું થશે? એનોડ પર metal will dissolve or it will oxidize to the ion. Same time at a cathode જે કોપર અથવા તો જે પણ મેટલ હોય એ મેટલ આયન છે it will reduce at the copper and it will deposited at the copper electrode. Okay, so impure metal છે dissolve થતી જાય in the form of ion and the pure metal છે it will deposited at the cathode electrode. Okay, so impure metal છે ધીરે 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 આયન માં જાય એટલે impure metal છે dissolve થતી થતી જશે and એ જ impure metal નો આયન કેથોડ પર ડિપોઝિટ થશે એટલે કે પ્યોર ફોર્મ ની અંદર એ ક્યાં જશે? તો કેથોડ પર જશે. Now friends, some noble metals are collected near the anode in the form of mud which is called as the anodic mud. Now friends, તમે જ્યારે કોપરનું એક્સટ્રેક્શન કરો ત્યારે કોપરની અંદરથી તમે બીજી બધી જ મેથડથી એનું પ્યોરિફિકેશન કરો. બીકોઝ ઓફ પ્યોરિફિકેશનની બીજી પણ મેથડ છે ધેટ ઇઝ આ થર્મલ પ્યોરિફિકેશન, રાઈટ. થર્મલ પ્યોરિફિકેશન કરો તો થર્મલ પ્યોરિફિકેશનની અંદર અપ ટુ 96% 96 to 98% પ્યોરિટી તમને મળશે. બટ ઇફ યુ વોન્ટ ટુ use the copper as an electrical appliances or as an electrical purpose, then you have to pure it up to the 99.99%. Okay, so copper જેવી મેટલ છે કે જેનું તમારે 100% પ્યોરિફિકેશન કરવું હોય તો તમારે ઇલેક્ટ્રોલિટિક અથવા તો ઇલેક્ટ્રોલિસિસ મેથડનો યુઝ કરવો પડશે. નાઉ ફ્રેન્ડ્સ, આ મેથડની અંદર કઈ ઇમ્પ્યોરિટી રિમૂવ થાય છે? યાદ રાખો, આની અંદર ઇમ્પ્યોરિટી તરીકે કઈ કચરો ના હોય. આની અંદર ઇમ્પ્યોરિટી તરીકે નોબલ મેટલ્સ હોય, મીન્સ કે Ag હોય, Au હોય, પ્લેટિનમ હોય, એન્ટીમની હોય, બિસ્મથ હોય, આવી મેટલ્સ હોય કે જે મેટલ છે જે મેટલનું ઓક્સિડેશન એનોડ પર ઓક્સિડેશન થવાના કારણે એ બધી મેટલ છે એ એનોડના નીચે આપણા જે તમે બાથ લીધો છે એ બાથના બોટમ પર એ બધી મેટલ છે ભેગી. ઓકે, એ ભેગી થાય ધેટ ઇઝ કોલ્ડ એઝ અ એનોડિક પંક. That is called as a anodic punk. So the noble metals will aggregate at the bottom of the vessel. That is called as a anodic mud. બરાબર, ગુજરાતીમાં પંક કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય તો anodic mud. Now friends, in this method the principle of the electrochemistry is involved. યાદ રાખો, આની અંદર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના પ્રિન્સિપલ છે એ આપણે ઇન્વોલ્વ કરવા પડશે. બીકોઝ ઓફ અહીં આ રિએક્શન ક્યારે થાય? Then when the delta G will become a negative.
બટ ફ્રેન્ડ્સ જો તમે એની અંદર ઇલેક્ટ્રિસિટી પાસ ના કરો તો E0 cell છે it will become a negative and the delta G will ultimately become a positive. If the delta G will become a positive, then the reaction does not go in a forward direction. So we have to give a external voltage or external potential, then the delta G will become a negative. Okay, so electrolysis માં આપણે external potential આપવો પડે, over potential આપણે આપવું પડે, જેના કારણે આપણી reaction છે એ આગળ વધશે. Okay, so friends, the reaction takes place at anode. Now તમે suppose electrolysis કરી દીધું, external potential પણ આપ્યો, anode and cathode પર reaction પણ થઈ, then which are the reaction will take place at the anode and cathode? So friends, here the reaction takes place at anode and cathode as below. At anode, the metal is goes to oxidation. It means it will dissolve. Okay, so M metal, it will convert it to the N plus ion, right? It means N electron will be released. So here the oxidation reactions, which are oxidation reaction is occur at a cathode. The Mn plus electron gives M solid. Here the reduction reaction is takes place. Which is the reduction reaction is takes place. Now friends, here anode and cathode, oxidation and reduction reaction will take place like this. Okay, so આ પ્રમાણે friends આપણે ઇલેક્ટ્રોલિટિક રિફાઇનિંગ છે એ ઇલેક્ટ્રોલિટિક રિફાઇનિંગ આ પ્રમાણે આપણે. નાઉ આનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. આપણને બુકમાં કોપરનું એક એક્ઝામ્પલ આપ્યું છે. એ જ કોપરનું એક્ઝામ્પલ ફિગર બુકમાં આપી નથી, રિએક્શન્સ બુકમાં આપી છે. રિએક્શન તમે બુકમાંથી જોજો, હું તમને ફિગર અહીં સમજાવી દઉં છું. ફિગર તમારે આપણી સમજ માટે છે દોરવાની, બરાબર? બહુ સિમ્પલ ફિગર છે. Now friends, the refining of an impure copper can be carried out by this method. Can be carried out by this method. So refining કેવી રીતે થશે? તો ફ્રેન્ડ જો આપણે તમને જે મેથડની વાત કરી એ પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરશે એનું રિપ્રેઝન્ટેશન અહીં આપ્યું છે. તો ચલો પ્રેક્ટિકલી અહીં આ એક આપણે બાથ લીધો છે. આ બાથની અંદર આપણે જો શાનું સોલ્યુશન લીધું છે? તો ઇટ ઇઝ અ aqueous solution of a copper sulfate. Aqueous solution of a copper sulfate. And આ copper sulfate નું સોલ્યુશન છે ઇટ ઇઝ અ એસિડિક. કેવું છે? એસિડિક સોલ્યુશન હશે. Now this electrode, it is nothing but a pure copper. It is a pure copper and which is act as a cathode. Which is act as a cathode. This electrode, all this electrode, it is nothing but a impure copper which is act as a anode. Which is act as a anode. All these anode are connected with an electric wire and the wire will attach to the positive electrode or the positive node of the battery, and all these cathode are connected with the wire and it will attach with the negative node of the battery. Okay, now friends, આ બંને બેટરી સાથે જોઈન કરી ઇલેક્ટ્રિસિટી પાસ કરશો. ઇલેક્ટ્રિસિટી પાસ કરશો એટલે આમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય એટલે શું થશે? ઇલેક્ટ્રોલિસિસ વિલ કેરીડ આઉટ. નાઉ ઇલેક્ટ્રોલિસિસ થશે એટલે શું થશે? તો મેં તમને કહ્યું કે ઇલેક્ટ્રોલિસિસ થાય એટલે this anode, the impure copper will dissolve into the solution and it is converted to the Cu2 plus ion. It is converted to the Cu2 plus ion. Same time, the Cu2 plus ion which is exist in the solution, which is reduced at the surface of the pure metal electrode, which is cathode. Okay, so the Cu2 plus ion which is deposited or which will reduce on the pure copper metal or on a cathode. Okay, so આ જેટલા દેખાય છે તમને આ કેથોડ, એ દરેક કેથોડ સોલ્યુશનમાં જે Cu2 plus ion હોય, આ બધા Cu2 plus ion છે, it will deposited on the surface of the pure metal, and here this yellowish color, this is nothing but an anodic mode. It means a metal which is precious metal, which are Ag, Au, platinum, બરાબર?
એ બધી મેટલ છે which is collected at the bottom, which is called as a anodic mud, which is called as a anodic mud. So આ પ્રમાણે આખી જે મેથડ છે આ પ્રમાણે આનું જે પ્રેઝન્ટેશન છે એ આપણે આ પ્રમાણે કરીશું. ફ્રેન્ડ્સ એક યાદ રાખજો, આની અંદર ઇલેક્ટ્રોલિસિસ મેથડ છે, ઇલેક્ટ્રોકેમિકલ પ્રિન્સિપલ આની અંદર આપણે એપ્લાય કરીએ છીએ. સો ધ ફેરાડે લો એ પણ આની અંદર કામ કરશે. સો ફેરાડે લો શું કહે છે કે as the electric current or the electricity will pass through the electrolytic cell, then the product will obtain, it is nothing but directly proportional to the current pass into the solution. It means તમે જેટલો કરંટ વધુ પાસ કરશો સોલ્યુશનમાં એટલી તમને પ્રોડક્ટ કેવી મળશે તો વધુ મળશે, એટલી આપણને પ્રોડક્ટ કેવી મળે વધુ મળે. સો આની અંદરથી તમે જેટલો ટાઈમ વધુ કરંટ પાસ કરો એટલી તમને પ્રોડક્ટ છે વધુ મળશે. ફ્રેન્ડ્સ યાદ રાખજો, આ મેથડથી આપણે 99.99% અપ ટુ 100%, કેટલું અપ ટુ 100% આપણે પ્યોરિફિકેશન અથવા તો રિફાઇનિંગ છે કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધ મેથડ which will give a 100% copper, 100% copper. આ મેથડ છે એ ઝીંક માટે પણ, ઝીંકનું પણ જો તમારે પ્યોરિફિકેશન કરવું હોય તો સેમ મેથડ, આ જ મેથડ છે એ ઝીંક માટે પણ we can apply. ઓકે ફ્રેન્ડ્સ, એની તમારે રિએક્શન લખવી હોય તો અહીંયા એમ લખ્યો છે એની જગ્યાએ Cu solid gives Cu2 plus 2 ઇલેક્ટ્રોન, નીચે on cathode Cu2 plus 2 ઇલેક્ટ્રોન, સોરી અહીંયા ઇલેક્ટ્રોન છે, Cu2 plus 2 ઇલેક્ટ્રોન gives Cu solid. ઓકે સો ફ્રેન્ડ્સ, અહીં તમે m ની જગ્યાએ ફક્ત Cu મેટલ લખી શકો. જો Zn યુઝ કર્યો હોય, આપણે Zn નું રિફાઇનિંગ કરતા હોય તો અહીં m ની જગ્યાએ શું લખી શકીએ આપણે Zn લખી શકીએ. Okay, so this is the very best method for a copper and zinc, and this method will give a 100% pure metal, 100% pure. Okay, so friends, આ ત્રણ મેથડ છે, ત્રણ મેથડ એકદમ સિમ્પલ છે, એક વખતે વાંચશો એટલે ક્લિયર થઈ જશે. આનામાંથી જો આ બેમાંથી MCQ નો ક્વેશ્ચન પૂછાય અને આમાંથી તમને લોંગ ક્વેશ્ચન પૂછાય, આપણને બધા જ ક્વેશ્ચન આવવા. ઓકે, બાકીની ત્રણ મેથડ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. ઓકે.